ખરેખરની છે ને મેઇન પનોતી છે ને આખા મૂવીમાં તને સૌથી વધારે રોલ કેનો ગમ્યો સારો કે કેરેક્ટર કોનું સારું હતું એમ? આજે મેડમજીને શોલે દેખાડું છું. મેડમજી જોવે છે અને જ્યારે મૂવી પતી જશે ને તો આપણે એનું રિવ્યુ લેવાના છીએ કે શોલે કેવું લાગ્યું કેવું નહીં. બરોબર છે. આખું જો કે બધાએ જોયું છે પણ આને હું બધાય છે ને આઇકોનિક મૂવીઝ દેખાડું એક પછી એક આઇકોનિક જેટલા આઇકોનિક મૂવી છે ને બધાય. એટલે પછી હવે આપણે એના રિવ્યુ લેશું કે કેવું લાગ્યું કેવું નહીં. બરોબર ને? જોઈએ ઘણી વસ્તુ છે આપણે જેની ચર્ચા કરવાની આપણે. અને એક આ છે અમારું પૂછું છે આરામથી રમે છે. જો અમે પિક્ચર જોઈએ અને એ રમે છે. આ જોવે છે પિક્ચર આરામ. આ પિક્ચર આ જોતા જરૂરી હતું કે ઓલાને એકલો મૂકીને વીરુ બસંતીને ઘરે મૂકવા જાય કે હમણે એ આને એકલો મૂકીને અને પછી અહીંયા આવી નળરડી કરે જય 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 કરે. આ કોથરા જેવો કરી નાખ્યો બચ્ચનને. આ પગલીને હજી મહિનામાં નથી આવતું કે બચ્ચન મરી ગયો. એને એમ છે કે ન મરે કોઈ દી અમિતાભ. જો હવે તો હાથે પડી ગયો તૃપ્તિ. ખોટો નતો. બે બાજુ બે સાઈડ એક જ વસ્તુ છે એટલે જ્યારે ઈ ઓલો જે ઈ છે ને ઈ જ આવતું હેડ્સ જ આવતું. બે બાજુ હેડ્સ જ છે. જો હવે બબે કટકા દે ત્રીજી પેઢીની કે તું મારી યાર ચીટિંગ કરતો એમ કે. આ મને પૂછતી હતી કે ઠાકુરજી શું કરી શકવાનો એમ. આ હાથ નથી તો એ બિચારો શું કરી શકશે. ત્યારે મારે એને કેવું હતું કે ઠાકુર છે ને એ ગબ્બરને મારવાનો છે. હવે કેવી રીતે મારે છે ને એ જો ખાલી શું છે ચંપલમાં કઈક છે. કેમ કે જો આને એવું જ છે કે મેં તો હાથ કાપી નાખ્યા તું કેમ મારવાનો મને. એટલે હવે હે ને આને સમજાણું ટૂંકામાં ગબ્બરને કે મારે આને બિન બેગ બનાવી નાખવાનો હતો. હાથ તો કાપ્યા ભેગા પગે કાપી નાખવાના હતા પણ એ ન થયું મારાથી એમ. એટલે હવે સમજાણું ગબ્બર સિંહને એમ તૃપ્તિ નહીં. તને સમજાણું ને ધનિયા? આમ જો જોતા ખરી. માર હજી માર. આમ જો લૂલો કરી નાખ્યો. શું છે તારો રિવ્યુ શું છે તૃપ્તિ શોલે બાબતે? તને એમ નહીં તને પિક્ચર ગમ્યું કે હું ન ગમ્યું શું થયું? પણ હવે તે બધું ભેગું જોયું ને તો કેવું લાગ્યું પિક્ચર તને એમ? એટલે આ તને પિક્ચર થોડુંક જૂનું લાગ્યું એમ નહીં? સારું ખરાબ ટાઈપ કઈક હોય ને કહેવાનું કે કેવું લાગ્યું સારું. તો કોનું કામકાજ સૌથી વધારે ગમ્યું તને આખા પિક્ચરમાં? હું બી તને સહેલું કરી દઉં જરાક. તને સૌથી વધારે રોલ કેનો ગમ્યો સારો કે કેરેક્ટર કોનું સારું હતું એમ કે આ રોલ ગબ્બર અને એક્ટિંગ કોની સારી? એની ઘોડી હતી તૃપ્તિ. તે હરકું મૂવી નથી જોયું? इतना सन्नाटा क्यों है भाई? ઈ બરોબર. અને એટલે એમ નહીં ઇમોશનલ હતું ઈ તને ગેમ. બાકી કોમેડી કઈ ના ગયું તને? ઇમોશનલ વાળું ગેમ. એ તું હસતા બોલે છો. ધનિયા તારો શું રિવ્યુ છે? હા ગયું એના તો જતો કપડા જતો ધનભાઈ. અને હું તો એમ નહીં. હા ઈ બરોબર. એમ નહીં હું એક સિમ્પલ વસ્તુ કહું બધાય સાંભળો હવે કે તમને કોઈને એવો વિચાર આવ્યો કે ખરેખરની છે ને મેઇન પનોતી છે ને આખા મૂવીમાં જયા બહાદુરી.
ના. નક્કી થાય એનું કરવાનું હોય હા છે. એટલે હું ઈ જ કહેવાનો હતો કે તમે આટલું બધું કર્યું એના કરતાં કોઈ દી એવું વિચાર્યું કે તમે આના કરતાં ગબ્બરસિંહ ના રહી એના કરતાં લગ્ન કરાવી દેત તો ગબ્બરસિંહ એમને મરી જાત જયા બહાદુરીની યા બુંદના લીધે અને તમારે કઈ કરવું જ ન પડત. ખાલી તમારે ગબ્બરસિંહના ઘરે માગું નાખવા જવાનું હતું ઠાકુરે એમ કે ભાઈ જે જ છું ભૂલી જા બધું તું આની લગ્ન કર લે જયા બહાદુરી યાર બરોબર છે. અને હવે તમારા લોકો કમેન્ટમાં ઈ મને કહેવાનું છે કે ગબ્બરસિંહના બાપનું નામ શું હતું. પિક્ચરમાં છે પણ ખબર નહીં હોય કોઈ જોયું હોય કે ન જોયું હોય બરોબર. ગબ્બરસિંહના બાપનું નામ શું હતું પિક્ચરમાં? ઓકે તો આ સવાલ અરે અમે રિવ્યુ પૂરો કરીએ છીએ. કમેન્ટમાં જણાવો બધા. સવાલ છે કે ગબ્બરસિંહના બાપનું નામ શું હતું બરોબર છે. અને આ સબસ્ક્રાઇબ કરજો બધાય, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, ગુડ નાઇટ.